જો તમારા બાળકો પણ દાળ અને શાકમાંથી મીઠો લીમડો અલગ કરીને ખાતા હોય ને તો ફક્ત 2 કપ ઘઉંના લોટની અંદર મીઠા લીમડાના ભરપૂર પ્રમાણનો ઉપયોગ કરીને આ રીતે બાળકોને નાચોસ બનાવીને આપશો ને તો બાળકો ખુશીથી ખાશે અને તમે લાંબો સમય સુધી સ્ટોર કરીને ચા કે કોફી સાથે પણ ખાઈ શકશો. તો મીઠા લીમડાના નાચોસ બનાવવા માટે મીઠા લીમડાના પાનને ધોઈને કોરા કરીને એને અલગ કરીને આ રીતે એકદમ ઝીણા ઝીણા સમારી લઈશું. મીઠા લીમડાના ફ્રેશ પાન લેવાના છે જેનાથી એકદમ ફ્લેવર સરસ આવશે. એકદમ ઝીણા ઝીણા સમારી લીધા છે. તમે ચોપરની અંદર પણ ચોપ કરી શકો છો. હવે 2 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું જે આપણે રોટલી કરીએ છીએ એ લેવાનો. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી મરી પાવડર, 1 ચમચી અજમો, 2 ચમચી સફેદ તલ, 1 ચમચી ચીલી ફ્લેક્સની જગ્યાએ તમે 1 ચમચી લીલા મરચાની પેસ્ટ પણ એડ કરી શકો. અડધી ચમચી જેટલો હળદર પાવડર, કટ કરેલા મીઠા લીમડાના પાન, 2 ચમચી જેટલું તેલ એડ કરીશું અને લોટને બરાબર બધી વસ્તુ સાથે મિક્સ કરી લઈશું. હવે થોડું પાણી એડ કરતા જઈને લોટને સોફ્ટ બાંધી લઈશું. હવે થોડું એવું તેલ લગાવી લઈશું અને લોટને સરસ રીતે ચીકણો કરી લઈશું. તમે ઘી પણ એડ કરી શકો છો. લોટ આ રીતે સરસ ચીકણો થઈ જાય એટલે ઉપરથી ઢાંકીને 10 થી 15 મિનિટ કે પછી અડધો કલાક રેસ્ટ આપ્યા પછી આ રીતે મીડિયમ સાઇઝના બોલ્સ કરીને નાની રોટલી વણીને આ રીતે ફોકની મદદથી હોલ કરી લઈશું અને આ રીતે નાચોસનો શેપ આપી લઈશું. તો મસ્ત મજાના નાચોસ તૈયાર છે અને પંખા નીચે 10 મિનિટ સુધી સુકાવા દઈશું અને પેનની અંદર તેલને ગરમ કરી લઈશું. તેલ ગરમ થઈ જાય ને એટલે કડાઈની અંદર જેટલા સમય એટલા નાચોસને એડ કરી દઈશું. બંને સાઈડ પલટાવીને મીડિયમ ગેસની ફ્લેમ પર ક્રિસ્પી કરી લઈશું. તો ફક્ત 2 કપ ઘઉંના લોટમાંથી મીઠા લીમડાના પાનના નાચોસ તૈયાર છે. તો તમે પણ જરૂરથી તમારા બાળકોને બનાવીને આપી શકો. થેન્ક યુ.